જય સ્વામિનારાયણ મિત્રો, આજે અમે આણંદથી વડતાલ માટે પૂનમ ભરવાનો વિચાર કરેલો. ત્યાંથી અમે પૂનમ ભરવા ગયેલા. તો ત્યારે આપણે વડતાલના ગેટ ઉપરથી આખું મંદિર બતાવી ત્યારબાદ અમે શ્રીફળ અને સાકરની ખરીદી કરવા માટે સ્ટોલ પર આવી ગયા. સાકર અને શ્રીફળની ખરીદી થયા બાદ અમે રામપ્રતાપભાઈના બંગલામાં અમારે પૂનમ ભરવાની હતી, તેથી અમે તે ખરીદી કર્યા બાદ તેની ઉપર ચડ્યા. રામપ્રતાપભાઈના બંગલાની અંદર એન્ટર થઈ અને અમે સાકરથી પૂનમ ભરવા લાગ્યા. તેમજ પૂનમ નું વિશિષ્ટ મહત્ત્વ હોવાથી અમે આ પૂનમ ભરી. ત્યારબાદ અમે આરતીનો કે શું સમય છે તે અમે બધો નોંધી અને ત્યારબાદ અમે મંદિર તરફ આગળ વધ્યા. તો મંદિર તરફ જતાં જ આઈ લવ વડતાલ ધામ એવું લખેલું હતું, તો નાનું એવું શૂટિંગ કરી લીધું. ત્યાંથી અમે મંદિરની અંદર હવે એન્ટર થવા જઈ રહ્યા છે. જો મંદિરની તરફ એન્ટર થઈ ગયા પછી પહેલાં જ વાસુદેવ તેમજ ધર્મદેવ અને ભક્તિ માતાનો ખંડ આવે છે. તો ધર્મદેવ અને ભક્તિ માતા ખંડનો તમને દર્શન કરાવ્યા. નજીકથી તમને આ દર્શન કરાવીશું આ બ્લોગમાં. તેમજ આ દર્શન કરાવ્યા બાદ વચ્ચેનો ખંડ છે રણછોડરાયજી અને લક્ષ્મીનારાયણ દેવનો હોવાથી બીજા ખંડના પણ આપણે દર્શન કરાવીશું. ત્યારબાદ હરિકૃષ્ણ મહારાજ અને રાધાજી અને કૃષ્ણજી છે તેનો પણ આપણે દર્શન કરાવ્યા. ત્યારથી અમે આ દર્શન નજીકથી કરાવી ત્યારથી અમે અક્ષરભુવનમાં મહારાજની પ્રસાદીની વસ્તુના દર્શન કરવા માટે જઈએ છીએ. તો આપણે આ અક્ષરભુવનમાં પ્રથમ માળે આ દર્શન કરવાના છે. તો આ બધી વસ્તુ છે મહારાજની પ્રસાદીની છે. તો આ નજીકથી દર્શન કરાવ્યા. ત્યારથી આ કેમેરામાં શૂટ લઈ દર્શન કરાવ્યા. ત્યારબાદ ફરતી કોર તેને અક્ષરભુવન છે તેની ચારે બાજુ છે. તો આ બીજી બાજુની બારી છે, બારી જેવું છે. ત્યાંથી એ બધા મહારાજની જે પ્રસાદીની વસ્તુ છે તે. ત્યારબાદ આ 12 ઓરડાનો ઝૂલો છે, ત્યાંને ઝૂલાથી ઝૂલો ઝૂલાવ્યો. પ્રસાદીનો ઝૂલો છે, હિંડોળો કહેવાય તે હિંડોળો છે. પછી આ પ્રસાદીનું વેલડું ગાડું હતું. ત્યારબાદ તેના ઉપરના માળે જઈ અને આ બધી જ વસ્તુ મહારાજની પ્રસાદીની છે. તેમજ આ મહારાજની મૂર્તિ છે તેના દર્શન કરીએ, જે વિશિષ્ટ કેસુડાનો હાર પહેરાવેલો છે. ત્યારબાદ બધી અમે મહારાજની પ્રસાદીની વસ્તુ છે આખું અક્ષરભુવનના દર્શન કર્યા. આ ઉપર છે બેઠી મૂર્તિ છે તેના પણ દર્શન કર્યા અને બાજુમાં જ ઉપર જે મહારાજની પ્રસાદીની વસ્તુ છે. પછી હરિચરિત્રામૃત સાગર છે જે આધારણ સ્વામીએ લખેલો છે અને બધાથી આપણો મોટો ગ્રંથ છે. ત્યારબાદ બારીમાંથી આ શિખરના દર્શન કરાવ્યા વડતાલના. ત્યારબાદ આપણે શ્રી હરિમંડપમાં જવાનું હતું, પણ હરિમંડપમાં ગયા પછી ત્યાં સ્થળ ચાલતો હતો, ત્યાંથી અમે બહારથી શૂટિંગ કર્યું. ત્યારબાદ મંદિરનો વ્યૂ બતાડી અમે આચાર્યનું આસન જે ગાદી હોય છે ત્યાં પ્રથમ વાળો ત્યાં છે. ત્યારબાદ અમે ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી ત્યાં બધાનું જે આસન છે ત્યાં અમે ત્યાં ગયા. ત્યારબાદ આ બધા આસનના દર્શન કરાવશું. ત્યારબાદ આ જે રથ છે પ્રસાદીના તેના દર્શન કર્યા. ત્યારબાદ આ પ્રસાદીના રથ છે, લીમડો છે, લીમડાનું છે. ત્યારબાદ આધારણ સ્વામીએ જે હરિચરિત્રામૃત સાગર લખેલો તેના દર્શન કરેલા. તે દર્શન બધા કરી ત્યારથી અમે હરિમંડપમાં ગયા. ત્યાં હરિમંડપ ખુલી ગયો હતો. ત્યાં બધા વચનામૃતને જે આપણા ગ્રંથ છે ત્યાં લખેલો તેના દર્શન. દાદર હતો પ્રસાદીનો. ત્યારબાદ આ ત્યાંની મૂર્તિના દર્શન કર્યા. ત્યારથી અમે મંદિરની પાછળના વ્યૂનું એક આ શૂટિંગ કરીએ છીએ. ત્યાંથી આ શૂટિંગ કરીને પછી અમે આગળ આ જે સ્ટોર છે તે સ્ટોરમાં જે વસ્તુ લેવાની હતી તે લઈ અને પછી અમે હવે આરતી તરફ, આરતીનો ટાઈમ થયો તો આરતી માટે જઈએ છીએ. તો આરતીમાં વાસુદેવ અને ધર્મદેવ ભક્તિ માતાના ખંડની આરતીના દર્શન કરાવ્યા. ત્યારબાદ અમે હવે આણંદ પાછા રિટર્ન ઘરે હોસ્ટેલ જવા માટે નીકળીશું. ત્યારે આ હોસ્ટેલ જવા માટે નીકળીશું પહેલાં આખા વડતાલની જે ગેટથી ઊભા રહીને જે આખો વ્યૂ દેખાય તેમજ આ ધજાના દર્શન કરાવી અને આગળ અમે હવે આણંદ જવા માટે નીકળીશું. ત્યારે હવે આખો વ્યૂ લઈને હવે અમે તમને બતાવીશું. જો આ ધીમે ધીમે વ્યૂ છે તે આખા વડતાલ છે તેનો અત્યારે પૂનમની શું ગળદી હોય છે મિત્રો, કેમ કે પૂનમનું મહારાજે વિશિષ્ટ મહત્ત્વ છે. આ છત્રી છે તે જે લીમડોનું લાકડું બતાવેલું તે લીમડા પડી ગયેલો તેની સ્મૃતિમાં છત્રી બનાવેલી છે. ત્યાં છત્રી હતી ત્યાં પહેલાં લીમડો હતો, પછી છત્રી બનાવેલી છે. અને આખું આ ટ્રાફિક તમને બતાવી અને અમે હવે
આણંદ જવા માટે નીકળીએ છીએ. તો જય સ્વામિનારાયણ મિત્રો. આવા ને આવા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો, કેમ કે પેન્ડિંગમાં બ્લોગ બહુ બધા